તો અમે અત્યારે જય માતાજી મિત્રો, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। અત્યારે સવારનો ટાઈમ થયો છે 10:30નો। આજે અમારે જવાનું છે બે જગ્યાએ, બે બાઇક લઈને જવાનું છે। એક મારી એક્ટિવા છે, એનું એન્જિનનું ઓઇલ ચેન્જ કરવાનું છે, અને અમારી એક ગાડી છે બીજી બજાજ પ્લેટિના, જેને અમે કાલે અમારા મયુરભાઈ એનું એન્જિન પૂરું કરી નાખ્યું છે। આ બેઠા અમારા મયુરભાઈએ કાલે એન્જિન પૂરું કરી નાખ્યું છે। તો આજે મારા ભાઈબંધનું ગેરેજ છે, એ ગેરેજે જવાની છે બે ગાડીઓ। તો અમે આજ જવાના છે ગેરાજે, અને પ્લસ એના સિવાય બીજા 2-3 કામ છે જે અમે તમને કહેશું। અને મારે નાસ્તો કરવાનો છે, તો હું પહેલાં નાસ્તો કરી લઉં, પછી અમે બહાર નીકળશું નાસ્તો કરીને। તો આ મારો છે સવારનો નાસ્તો, ચણા અને ભાત। મારે સવારમાં 10:30માં આવો નાસ્તો કરવા જોઈએ, ચણા અને ભાત। આ ગાડી જેનું એન્જિન મયુરે પૂરું કર્યું છે, આ ગાડીનું એન્જિન આપણે બનાવવાનું છે। મયુરભાઈએ ઘણી બધી ટ્રાય કરી પણ એનાથી ચાલુ ન થયું। અને બીજું એક આ ગાડી જે આપણે લઈને જવાની છે, આનું એન્જિન ઓઇલ ચેન્જ કરવાનું છે, બ્રેકના પટ્ટા નવા નાખવાના છે। મારે આ લઈને જવાનું છે। તો હાલો મિત્રો, આજે અમે મોટો બ્લોગ નહીં કરું, કેમ કે જે ગેરેજે જવાનું એ ગેરેજ આપણા ઘરથી 5-7 કિલોમીટરની દૂરી ઉપર જ છે। તો મોટો બ્લોગ નહીં કરું, તો સીધા મળીએ તમને ગેરેજે। આપણે એક્ટિવા ઉપર ચડાવી રહ્યા છે રોહિતભાઈ। હમણાં મેં અત્યારે રાખ્યું એ બધું, હમણાં મેં કાંઈ કર્યું નથી। આપણે મયુર ગોળી ચડાવવામાં ટેકો દેતો નહીં, ચડે હમણાં। હા, ચડી તો ગઈ। આ રોહિતભાઈ જો આપણી ગાડીનું ઓઇલ બદલાવે છે, એના ગેરેજે આવી ગયા અમે ઓઇલ બદલાવા। અમારા ખાસ ભાઈબંધ રોહિતભાઈનું ગેરેજ છે। આ બેટા રોહિતભાઈ, જે આપણી ટીવીએસ કેન્ટોરમાં ઓઇલ નાખે હવે। આના પહેલાં આ ગાડીનું એન્જિન હજી હમણાં મહિનાથી પહેલાં બનાવ્યું એન્જિન। આ રોહિતભાઈ આગળ એન્જિન બનાવ્યું હતું અમે, કામ એક નંબરનું કરે। રોહિતભાઈ આપણી બીજી ગાડી જેનું એન્જિન પતી ગયું તેની ચક્કર મારવા ગયા ચેક કરવા, જો આવી ગયા ચેક કરી। હવે આપણને કહે એન્જિન પત્યું, પેટ્રોલ ટાંકીને ઢાંકણું બદલાવાનું કહે। એન્જિન બરોબર હે, ઓઇલ ચેક કરી લેવું તું ને એમાં। ઓઇલ ચેક કરી લે, હું કે ઓઇલ હે કે નથી, કે હું ગરમ થઈ જાય છે કે એના હિસાબે બંધ થઈ જાય, ગરમ થઈ જાય એટલે। જોઈ હવે બજાજ પ્લેટિનામાં હું પોઝિશન, ઓઇલ છે કે નથી। એમાં તો નીચે કાચમાં નો દેખાડે। હા રોહિત, નીચે કાચમાં નો દેખાડે, કાચ જ પૂરો કરી દીધો, હું દેખાડે એમાં। તો આમ તો કઈ ખબર નહીં પડે, ગેજ આવે નહીં ને આમાં,
તો બીજો ગેજ નાખી તો ન ખબર પડે તારા ઘર પડ્યું એવું કઈ ગેજ જેવું ગેજ આમાં જાય જ નહીં તો કંપની વાળા નો આપી દી હા બજાજ વાળાના વાંતા જ આ પાછા ઘરે આવ્યા હતા આપણે ઓલી પ્લેટિનાનું જે એન્જિન ખરાબ થઈ ગયું હતું મૂકવા આવ્યા હતા મૂકીને હવે પાછા અમે જાય છીએ અમારી આ એક્ટિવામાં આપણી યુટ્યુબ ચેનલનું નામ લખવા માટે તો રેડિયમ વાળાની દુકાને જશું નામ લખશું અને પછી આનો લેમ્પ બદલાવા જશું આપણે વ્હાઇટ કલરનો લેમ્પ નાખવો છે એટલે આપણે સમય બાઇક એસેસરીઝમાં મળશું આપણે આવી ગયા છે ડીપી ગ્રાફિક્સમાં આપણું રેડિયમનું કામ કરાવવા હવે આપણે કામ કરાવશું ને પછી તમને રેડિયમનું નામ ઇન્સ્ટોલ કરાવી આ બાઇકમાં અને પછી તમને બતાવું મિત્ર આપણે આપણી ટીવીએસની એન્ટોર્કમાં પણ લગાડી દીધી છે પહેલે નીચે બ્લેક કલરની ફિલ્મ મરાવી અને પછી મીટરમાં લગાડ્યું આપણે તો એમટી રાઇડર યુટ્યુબની ચેનલ અને સાઈડમાં બી આપણે લગાડી દીધી છે હવે આપણે જાય છે આપણી ટીવીએસની એન્ટોર્કમાં આપણે વ્હાઇટ હેડલેમ્પ કરાવવાનો છે ચેન્જ કરાવવાનો છે તે ચેન્જ કરાવવા જાય છે તમે જોઈ શકો છો મિત્ર આ છે મચ્છુ વરસાદ પછીનો નજારો 2 દિવસ પહેલા 5 દી કમ્પલસરી વરસાદ પડ્યો એમાં આ મચ્છુ 2 કાંઠે જાતી હતી આ મોરબીનું ટ્રાફિક વરસાદના કારણે રસ્તા બસ્તા બધા પૂરા થઈ ગયા મોરબીના અત્યારે જાય છે અયોધ્યાપુરી મેન રોડ ત્યાં આપણે અજીમભાઈનું બાઇક એનો એસેસરીઝનું દુકાન છે ત્યાં આપણે આપણી એન્ટોર્કમાં હેડલેમ્પ ચેન્જ કરવાનો હોય તો અમે અત્યારે પહોંચી ગયા અયોધ્યાપુરી રોડ ઉપર તો આગળ આપણે જઈએ આગળ આપણે જે આપણે લેમ્પ નાખવાનો હોય તો હવે થોડીક જ આ ગયા તો ત્યાં બધી બનારીઓ વિડીયોમાં આ લગીમાં સબસ્ક્રાઈબ અને લાઈક શેર કરી નાખજો અને નવીનમાં વાત એ આજે અમે જો મારતા મારતા બત્તા રહી ગયા હા તો મિત્રો આપણે હે ને સમયમાં બાઇક એસેસરીઝમાંથી આપણે હે ને વ્હાઇટ લેમ્પ લઈ આવ્યા હતા આપણી ટીવીએસની એન્ટોર્ક માટે તો આપણે ઇન્સ્ટોલ કરી નાખ્યો છે તમે જોઈ શકો છો એનું વિઝિબિલિટી કેવી આવે છે ઝીકઝેકની વિઝિબિલિટી આવે છે આ આપણા ભાણુભા હે આપણા બે ભાણુભા હે આ અમારી ગોલુ આવે છે હાય ગોલુ